સુરત ખાતે સૂર્યપુત્રી તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવાનું યથાવત જોવા મળી રહ્યું છે। તાપી નદીમાં ડક્કા અને નાનપુરા નાવડીઓવાળા વચ્ચે તાજિયાના અવશેષો દેખાયા હતા। સુરત ખાતે સૂર્યપુત્રી તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવાનું યથાવત જોવા મળી રહ્યું છે। તાજિયાના અવશેષો છૂટા પાડી તાપી નદીમાં ફેંકવામાં આવ્યા છે। તાજિયા કાદવ કિચડ વચ્ચે રઝળતા છોડી દેવામાં આવ્યા છે। ત્યારે ચોક બજારના ડક્કાવાળાનો એક વિડીયો સામે આવ્યો છે। ડક્કા અને નાનપુરા નાવડીવાળા વચ્ચે તાજિયાના અવશેષો દેખાઈ રહ્યા છે। તાપી કિનારે ઠેર ઠેર થર્મોકોલ વેસ્ટનો ઢગલો થઈ ગયો છે। તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ રહી છે। તાપી નદીના શુદ્ધિકરણના નામે 950 કરોડથી વધુ રકમનું અત્યાર સુધી આંધણ થઈ ચૂક્યું છે એવું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આકરા પાણીએ જોવા મળ્યું હતું। બહુ દુઃખની બાબત છે જ્યારે ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ છે એમણે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે અને ગણપતિ આયોજનના લોકો હોય કે ગણેશ સમિતિ હોય કે અન્ય સંગઠનો આપણે તાપી શુદ્ધિકરણો કરવા માટે હંમેશા આંદોલનો ચલાવ્યા હોય અને આપણે શુદ્ધ રાખવી જ જોઈએ તાપીને। તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો બિલકુલ યોગ્ય નથી। હાલ જે મોહરમનો તહેવાર ગયો તો તાજિયા જે તાપીની નદીમાં જે કંઈ એનું વિસર્જિત કરવા બાબતનું હોય કે જે રીતનો કચરો નાખવામાં આ બિલકુલ યોગ્ય બાબત નથી। આપણે શુદ્ધ રાખવાનું છે। 80 લાખની વસ્તુ છે સુરતીની અને એ સુરતીજનોએ વ્યવસ્થિત સ્વસ્થ તાપી રાખવાની જવાબદારી તમામની છે। એટલે હું માનું છું કે પ્રશાસને આ બાબતે કઠોર કાર્યવાહી કરવી જોઈએ। આમ પણ પ્રશાસને ક્યારે પણ કોઈ પણ તાપી નદીની અંદર કોઈ પણ ગંદકી કરવાની બિલકુલ મનાઈ ફરમાવી છે। તેમ છતાં કોઈ કરતા હોય તો આ બિલકુલ યોગ્ય નથી। એના માટે દરિયો છે ને દરિયાની અંદર જ કોઈ પણ બાબતની વિસર્જિત થાય અથવા તો જે કંઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારવા જોઈએ। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।